नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। सूरत शहर में दबाव के खिलाफ नगर निगम ने की कार्रवाई। सूरत के मेयर दक्षेश मावानी का बड़ा बयान। किसी भी क्षेत्र में किसी भी व्यक्ति पर से कोई भी दबाव हटा दिया जाएगा। सूरत के सभी विधायक भी यह ज्ञापन दे रहे हैं कि किसी को भी सड़क अवरोध करने की अनुमति नहीं दी जाएगी। नगर पालिका की समन्वय बैठक में शिकायतें प्राप्त हुईं। दबाव के कारण गंभीर मामले दर्ज किए जा रहे थे। ये दबाव अभियान जारी रहेगा। यदि एम्बुलेंस पर दबाव होगा तो आपातकालीन स्थिति में मरीजों को परेशानी होगी। बाइट दक्षेश मवानी, महापौर सूरत। सूरत से ब्यूरो रिपोर्ट। મારે સવારે કામિની બેન વાતે થઈ એટલે એ મેં કીધું હું તને કહું એટલે લોન कमेटी हटाओ, वो खराब हो रहा है। કઈ વાંધો સાહેબ, આપકો એમ જ આપણે મહેનત કરી। હા હા, મને કીધું સવારે મેલું મેરેથોન હતું ને। કઈ બાંધકામ દૂર કરવામાં આવ્યું છે, કઈ રીતના આખું બાંધકામ દૂર કરવામાં આવ્યું? છેલ્લા 10 દિવસથી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા જે બ્રિજ નીચેનો એન્ક્રોચમેન્ટ છે, રોડ ઉપર લારીઓનું દૂષણ હતું, તેને એક અભિયાનના સ્વરૂપે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। છેલ્લા 10 દિવસથી વિવિધ ઝોનમાં જ્યાં વર્ષો જૂનું લારીઓનું દૂષણ હતું તેની પર મહાનગરપાલિકાની દબાણની ટીમ અને એ વિસ્તારના પીઆઈ દ્વારા રોજનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યાં બીજી વાર દબાણ નહીં થાય તેની કામગીરી કરવામાં આવી રહી છે। સર, જે રીતના અરવિંદભાઈ લેટર લખ્યો હતો ને હવે એમનું બાંધકામ દૂર કરવામાં આવે, શું કહેશો? અરવિંદભાઈ લેટર લખ્યો એવું નથી। જ્યારે સંકલનમાં વિવિધ ધારાસભ્યોશ્રીઓ લેટર લખતા હોય છે, વરાછામાંથી એક લેટર આવ્યો હતો, અરવિંદભાઈ પણ લખ્યું હતું। જે પણ રોડનું એન્ક્રોચમેન્ટ છે એ દૂર કરવામાં તમામ ધારાસભ્યો સહમત છે। એટલે અત્યારે બ્રિજ નીચેનું અને રોડ પરનું દૂષણ જે છે તેને અત્યારે દૂર કરવાની કામગીરી શરૂ છે। તેના હિસાબે આપણે ઈંધણની પણ બચત થાય છે, એર ક્વોલિટી પણ સુધરે છે અને કોઈ એમ્બ્યુલન્સને ઇમરજન્સીમાં જવું હોય તો તેને પણ સવલત સારી રીતે મળી શકે, તેના ભાગરૂપે અત્યારે આ અભિયાન શરૂ છે।